હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં પ્રશ્ન નંબર 4નો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 ચેપ્ટર નંબર 9માંથી છે. નીચેના દાખલા ગણો. પહેલો દાખલો છે 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા વર્તુળનું પરિઘ 88 સેન્ટીમીટર આપેલું છે. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. તો 88 બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા 8. તો આપણે 88 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 સાદુરૂપ આપીશું તો આરની કિંમત આવશે 14 સેન્ટીમીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ πr વર્ગ. તો આરની કિંમત આપણે 14 શોધી એટલે કે 22/7 ગુણ્યા 14નો વર્ગ. તો 22 ગુણ્યા 4 14 ગુણ્યા 14. તો અહીંયા સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજો દાખલો. એક વર્તુળાકાર નળી ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો આ નળીની આસપાસ એક આંટો વિતારવામાં કેટલા લંબાઈની પટ્ટી જોઈએ? પાઈની કિંમત 3.14 લેવાની. તો r બરાબર 10 સેન્ટીમીટર. તો પાઈની કિંમત 3.14. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10. તો પોઈન્ટ દૂર થાય એટલે છેદમાં 100 આવશે. સાદું ગુણાકારને સાદુરૂપ આપીશું તો 62.8 સેન્ટીમીટર આવશે. ત્રીજો. એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળનો વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળ વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત 3.14. તો અહીંયા બે વર્તુળ આપેલા છે. તો મોટા વર્તુળની વ્યાસ હશે d1 એટલે 20 સેન્ટીમીટર. તો ત્રિજ્યા r1 આપણે શોધી લઈએ એટલે 10 સેન્ટીમીટર આવશે. નાના વર્તુળનો વ્યાસ d2 બરાબર 8 સેન્ટીમીટર. તો ત્રિજ્યા r2 થશે d2 છેદમાં d. તો 8/2 એટલે 4 સેન્ટીમીટર આવશે. વર્તુળનો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. πr1નો વર્ગ ઓછા πr2નો વર્ગ. પાઈની સામાન્ય કરે તો 10 આની 1ની કિંમત છે 10 એટલે 10નો વર્ગ ઓછા 4નો વર્ગ. તો અહીંયા આવશે 3.14 100 ઓછા 16. તો આપણે 314/100 ગુણ્યા 84 ગુણાકાર કરીશું સાદુરૂપ આપીશું તો 263.76 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચોથો. એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક પતરું છે. આ પતરામાંથી તે 7.2 સેન્ટીમીટર ત્રિજ્યા બે વર્તુળ અને 5 × 3 સેન્ટીમીટર પાયા માપનો એક લંબચોરસ એટલે 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ અને 4 × 2 સેન્ટીમીટર માપનો બે ચોરસ કાપે છે. તો લુહાર પાસે કેટલું પડતું બાકી રહે? તો આ રીતે આકૃતિ આપેલી છે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. એટલે r બરાબર કેટલા છે? 14 સેન્ટીમીટર. તો કુલ વર્તુળનું એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ જોઈ લઈએ. પાયાનો વર્ગ. આરની કિંમત આપણે 14 મૂકતા અને પાય 22/7 સાદુરૂપ આપીશું તો 616 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે બે વર્તુળ છે તો આરની કિંમત 7.2 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા પાય r વર્ગ. તો 22/7 ગુણ્યા 7/2 7/7 સાદુરૂપ આપીશું તો 77 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે એક લંબચોરસ છે તો લંબાઈ 5 સેન્ટીમીટર પહોળાઈ 3 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 × 3 એટલે 15 સેન્ટીમીટરનો વર્ગ. એક ચોરસ છે તો એલની કિંમત છે 4 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલની 2 ઘાત 4નો વર્ગ એટલે 16 સેન્ટીમીટરનો વર્ગ. બે લંબચોરસ છે તો એલ બરાબર 4 સેન્ટીમીટર અને બી બરાબર 2 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 4 × 2 થશે અને 4 × 8 અને 16 થશે સેન્ટીમીટરનો વર્ગ. હવે બાકી રહેલા ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શોધે. વર્તુળનું ક્ષેત્રફળ કુલ અને બે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા એક લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા એક ચોરસનું ક્ષેત્રફળ વત્તા બે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 616 ઓછા 77 વત્તા 15 વત્તા 16 વત્તા 16 તો 124 આવશે. 216માંથી 124 બાદ કરીશું તો 492 સેન્ટીમીટર આવશે. એટલે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ થશે 492 સેન્ટીમીટરનો વર્ગ. પાંચમો. ત્રિકોણ PQRમાં QR બરાબર 20 સેન્ટીમીટર અને વેધ PM બરાબર 10 સેન્ટીમીટર છે તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 QR છેદમાં PM તો 1/2 ગુણ્યા 20 ગુણ્યા 10. તો સાદુરૂપ આપીશું તો 10 સેન્ટીમીટરનો વર્ગ આવશે. છઠ્ઠો. ત્રિકોણ XYZમાં YZ બરાબર 4 સેન્ટીમીટર વેધ XM 5 સેન્ટીમીટર અને વેધ YN 2.5 સેન્ટીમીટર હોય તો XZ શોધો. તો અહીંયા આખો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. એટલે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 YZ ગુણ્યા XM 1/2 ગુણ્યા 4 ગુણ્યા 5 એટલે અહીંયા આવશે 10 સેન્ટીમીટરનો વર્ગ આવશે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર
1/2 પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળ 10 1/2 વાય ઝેડ અને એક્સ આપણે શોધવાનું છે. વાયન થશે વેધ, તો કિંમત મૂકી દઈએ 10 બરાબર 1/2 ગુણ્યા એક્સ ઝેડ ગુણ્યા 2.5. તો 10 ગુણ્યા 2 છેદમાં 2.5 એક્સ ઝેડ. તો 10 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં 25 બરાબર એક્સ ઝેડ. તો એક્સ ઝેડની કિંમત આવશે 8 સેન્ટીમીટર. 7મો, જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ તથા વેધ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 36 સેન્ટીમીટર 1/2 પાયો અહીંયા BC એ આપણે શોધવાનું છે. AD વેધ. તો 36 બરાબર 1/2 ગુણ્યા BC બરાબર 6. 6 છેદમાં લઈ જતા અને 2 ગુણાકારના સંબંધમાં આવતા સાદો આપીશું તો આપણને BCની કિંમત આવશે 12 સેન્ટીમીટર આવશે. 8મું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર 6 સેન્ટીમીટર છે. તો રેખા BM લંબ CD અને રેખા BN લંબ AD. જો વેધ BN બરાબર 3 સેન્ટીમીટર હોય તો વેધ BN શોધો. તો અહીંયા આકૃતિ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એના પરતા વેધ આપેલા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે B ગુણ્યા H એટલે આધાર ગુણ્યા ઊંચાઈ. તો CD ગુણ્યા BN. તો 6 ગુણ્યા 3 એટલે 18 સેન્ટીમીટરનો વર્ગ. સમાંતર બાજુ ચતુષ્કોણનું B ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે 18 બરાબર 4 ગુણ્યા BN. 18/8 બરાબર BN. સાદો આપીશું તો BNની કિંમત આવશે 4.5 સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આવશે, વર્ગ નહીં આવે, સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળ શોધવાનું હોય તો વર્ગ આવે, અહીંયા વર્ગ આવશે. તો અહીંયા આપણે ક્ષેત્રફળ નહીં BNની કિંમત શોધવાની છે એટલે 4.5 સેન્ટીમીટર આવશે. 9મો, નીચે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે BC ગુણ્યા AM. તો 6 ગુણ્યા 5 એટલે 30 સેન્ટીમીટરનો વર્ગ. 10મો, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર વર્ગ અને તેની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો 154.5 ગુણ્યા આધાર ગુણ્યા 15. 15ને છેદમાં લીધા અને પોઈન્ટ છે તો પોઈન્ટ દૂર કરતા છેદમાં આવશે 10. સાદો આપીશું તો આધારની કિંમત આવશે 10.3 સેન્ટીમીટર. 11, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે, અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો 20 ગુણ્યા 12.3 તો 246 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે પ્રશ્ન નંબર 4 બ જોઈ લઈએ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. ચેપ્ટર નંબર 7માંથી છે. તો પહેલું છે 520% એટલે 10 થાય. તો આ વિધાન કેવું છે? ખોટું. 75% એટલે 3.4 3/4 એટલે આ વિધાન ખરું છે. ત્રીજું 6/6 અને ટકા 120% લખાય. તો આ વિધાન કેવું છે? ખરું છે. ચોથું 0.08 ને ટકામાં 80% લખાય. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પાંચમું વસ્તુની કિંમત 110%નો વધારો હોઈ શકે. તો જવાબ કેવો આવશે? ખરું. છઠ્ઠામાં આવશે ખરું આવશે, સાતમામાં આવશે ખોટું. ચેપ્ટર નંબર 13માંથી છે. તો પહેલું આવશે ખોટું, બીજું આવશે ખરું, ત્રીજું આવશે ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું પણ ખોટું, સાતમું પણ ખોટું અને આઠમું આવશે ખરું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ચેપ્ટર નંબર 9માંથી છે. તો પહેલું છે પાયો એટલે B બરાબર 15 સેન્ટીમીટર, ઊંચાઈ H એટલે 10 સેન્ટીમીટર. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે B ગુણ્યા H એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ. તો 15 ગુણ્યા 10 એટલે 150 સેન્ટીમીટરનો વર્ગ આવશે. બીજો પાયો એટલે B બરાબર તો 8.5 સેન્ટીમીટર, ઊંચાઈ H 4.4 સેન્ટીમીટર. તો સૂત્ર છે B ગુણ્યા H. તો 8.5 ગુણ્યા 4.4 તો 37.4 સેન્ટીમીટરનો વર્ગ. ત્રીજું પાયો B બરાબર 10 સેન્ટીમીટર, ઊંચાઈ H બરાબર 5.5 સેન્ટીમીટર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા H એટલે કે 10 ગુણ્યા 5.5 એટલે આવશે 55 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો પાયો છે B એટલે કે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે H આવશે અહીંયા 4 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળનું સૂત્ર છે B ગુણ્યા H. તો 5 ગુણ્યા 4 એટલે 20 સેન્ટીમીટરનો વર્ગ આવશે. પ્રશ્ન નંબર 4 ક
ક જોઈ લઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચેપ્ટર નંબર 12માંથી પહેલો છે આકાર. તો ચોરસ પરિભ્રમણીયનો ક્રમ કેટલો છે? તો એનો આવશે 4 ને એનું કોણ આવશે 90. લંબચોરસ એનો ક્રમ આવશે 2 તો આનું આવશે ખૂણો કોણ આવશે 180. સમબાજુ ત્રિકોણ એના આવશે 3 અને ખૂણો આવશે 120 નિયમિત ષટકોણ એટલે આવશે એના પરિભ્રમણીયનો ક્રમ આવશે 6 અને પરિભ્રમણીય કોણ આવશે 60°. જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.